ભાઈબંધ ને વર્ષોથી ભેગા રહે જલોઈયામાં આપણા સમાજનો પડખે કાયમા ડોડિયા પરિવાર રહ્યો છે તમને બધાને ખબર છે આ પરિવાર ક્યારેય કોઈને તકલીફ નહીં આલે તમારા નાના મોટા કોઈ પણ કોમ હોય મકાનોના હોય રોડ રસ્તાના હોય એના અડધી રાતે કરી આવશે એનો જામીન થવા હું આવ્યો તમને એમ લાગે કદાચ મોટી હાથે નહીં મળે તો તમે અડધી રાતે મને ફોન કરજો તમારા કોઈ પણ કામમાં આ ડોડિયાની કદી પાછા નહીં પડે એને જામીન થવા આવ્યો છો પહોંચવા માટે તમે બધાને કાંઈ બી વોટારો અમે ઘણી વાર કહો પડે એક તરફી જ રહો છો આ વખતે મહેરબાની કરીને ઘણું તમારી પાસે નથી મોકતો આજ તો કહેતા હતા કે અડદ કરશું પણ અડદથી વધારે હાલો તો સારું લાગે અડદ તો અડદ કરી હાલો એવું મહેરબાની કરતો ખોળો પાથરી વિનંતી આટલી મહેરબાની કરજો પંજાના નિશાન ઉપર જગતાભાઈને ડોડિયાજીને બેને મતદાન કરો એવી તમને વિનંતી કરવા આવ્યો છું આ 26મી તારીખ સુધી તમે દોડો તમારા માટે કોઈ પણ કામ હશે નાના મોટા ટોપા માટે 5 વડી દોડશે અને અહીંયા નહીં હોત તમે મને ફોન કરજો તમને તો ખબર તમારું કોઈ કામ હું પાછી ફોન નહીં કરું આટલી તમે મહેરબાની કરજો એવી વિનંતી કરું ખાસ ભાઈબંધ ને વર્ષોથી ભેગા રહે જલોઈયામાં આપણા સમાજનો પડખે કાયમા ડોડિયા પરિવાર રહ્યો છે તમને બધાને ખબર છે આ પરિવાર ક્યારેય કોઈને તકલીફ નહીં આલે તમારા નાના મોટા કોઈ પણ કોમ હોય મકાનોના હોય રોડ રસ્તાના હોય એના અડધી રાતે કરી આવશે એનો જામીન થવા હું આવ્યો તમને એમ લાગે કદાચ મોટી હાથે નહીં મળે તો તમે અડધી રાતે મને ફોન કરજો તમારા કોઈ પણ કામમાં આ ડોડિયાની કદી પાછા નહીં પડે એને જામીન થવા આવ્યો છો પહોંચવા માટે તમે બધાને કાંઈ બી વોટારો અમે ઘણી વાર કહો પડે એક તરફી જ રહો છો આ વખતે મહેરબાની કરીને ઘણું તમારી પાસે નથી મોકતો આજ તો કહેતા હતા કે અડદ કરશું પણ અડદથી વધારે હાલો તો સારું લાગે અડદ તો અડદ કરી હાલો એવું મહેરબાની કરતો ખોળો પાથરી વિનંતી આટલી મહેરબાની કરજો પંજાના નિશાન ઉપર જગતાભાઈને ડોડિયાજીને બેને મતદાન કરો એવી તમને વિનંતી કરવા આવ્યો છું આ 26મી તારીખ સુધી તમે દોડો તમારા માટે કોઈ પણ કામ હશે નાના મોટા ટોપા માટે 5 વડી દોડશે અને અહીંયા નહીં હોત તમે મને ફોન કરજો તમને તો ખબર તમારું કોઈ કામ હું પાછી ફોન નહીં કરું આટલી તમે મહેરબાની કરજો એવી વિનંતી કરું